ભગવા સાધુના વેશમાં ઠગ સાધ્વીના એક પછી એક કારસ્તાન બહાર આવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઠગ સાધ્વી જયશ્રીકાનંદ ગીરીને મદદ કરવામાં સાધ્વીનો કહેવાતો નાનો ભાઈ દક્ષ જીતેન્દ્રકુમાર પરમારનો મહત્વનો હાથ છે. અમદાવાદના મીઠાખડીમાં રહેતો દક્ષ પરમાર આ કેસમાં વોન્ટેડ આરોપી છે. સાધ્વી સામે ઠગાઈનો કેસ નોંધાતા જ દક્ષ તાત્કાલિક મકાન ખાલી કરીને ભાગી ગયો હતો. ઠગાઈનો આરોપી દક્ષ પરમાર વૈભવી લાઇફસ્ટાઇલનો શોખીન છે. દક્ષ પોતાની પાસે હંમેશા હથિયારો રાખતો હતો અને સાથે જ હથિયાર રાખીને ફરતો હતો. દક્ષ મોંઘી ગાડીઓ સાથે અને બંદૂક સાથે ફોટા પડાવતો અને સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. કોણ છે દક્ષ જીતેન્દ્રકુમાર પરમાર અને તે ઠગ સાધ્વીને કેવી રીતે મદદ કરતો તેની પર નજર કરીએ તો દક્ષ ઠગ સાધ્વીનો કહેવાતો નાનો ભાઈ છે. સાધ્વીનો લીગલ એડવાઇઝર પણ છે. દક્ષ સાધ્વીના કામ સહિત અનેક માથાભારે શખ્સોના કામ માટે હાઈકોર્ટ સંકુલમાં જ રહેતો હતો. દક્ષ પરમાર ઠગ સાધ્વીના ગેરકાયદે કામો કરતો અને તેની ગોઠવણો પણ કરતો હતો. દક્ષ સાધ્વી માટે લોકોને ધમકાવતો અને તેની સામે પડનારા લોકોને હથિયારો પણ બતાવતો હોવાનું બહાર આવ્યું છે. દક્ષ કાયદાનો સારો એવો જાણકાર હોવાથી તે અનેક જગ્યાએ સાધ્વીને કાયદાકીય ફાયદો કરાવતો. દક્ષ અમદાવાદના જાણીતા વકીલ સાથે પણ કામ કરી ચૂક્યો છે, જેથી દક્ષને કાયદાનું સારું એવું જ્ઞાન હતું. દક્ષ હંમેશા કાયદાકીય ગૂંચવણોમાંથી સાધ્વીને બચાવતો હતો, જેથી સાધ્વી કાયદાની આંટીમાં ફસાતી ન હતી, જેને કારણે લોકો સાધ્વીને વકીલ માનતા હતા. ઠગ સાધ્વીનો મુખ્ય હાથો ગણાતા દક્ષ પરમારને ઝડપી પાડવા માટે પાલનપુર પોલીસે પણ અમદાવાદમાં ધામા નાખ્યા છે. પોલીસના તપાસ કરતા દક્ષ પરમારના ફેસબુક પરથી 2 નાની બંદૂકો, રિવોલ્વર સહિતના હથિયારો સાથેના ફોટા મળતા દક્ષ હથિયારો રાખતો હોવાનું પોલીસ માની રહી છે. પાલનપુર એસપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે દક્ષ પરમાર આરોપી છે, તેની શોધખોળ ચાલી રહી છે અને તેને પકડવા માટે અમદાવાદમાં ટીમ પણ દોડાવાઈ છે.